ટાઈમ કેરેક્ટરિસ્ટિક એટલે કે સમયની લાક્ષણિકતાઓ જે હોય એના આધારે રિલેનું વર્ગીકરણ સમજાવો. તો રિલેની અંદર સૌથી પહેલું ક્લાસિફિકેશન આવે છે ઇન્સ્ટન્ટેનિયસ રિલે. તો આ ઇન્સ્ટન્ટેનિયસ રિલે એટલે કે જેનો સમય એમ જોવા જાય તો આદર્શ રીતે શૂન્ય હોય, પરંતુ પ્રેક્ટિકલી 10 મિલીસેકન્ડ એટલે કે અડધી સાયકલમાં રિલે ઓપરેટ થઈ જતી હોય. અને આ ખૂબ જ ઓછો સમય છે, એટલે તરત રિલે ઓપરેટ થતી હોય, એટલે આને ઇન્સ્ટન્ટેનિયસ રિલે તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ડેડિકેટેડ કોઈ ટાઈમ ડાયલ સેટિંગ મૂકવામાં આવતા નથી. તો આ પ્રકારના રિલે એવા છે કે જ્યાં રિલે તાત્કાલિક ઓપરેટ થશે, જેમાં કોઈ ટાઈમ ડાયલ સેટિંગ બહારથી આપણે નાખવાના હોતા નથી. એટલે રિલેનો ઓપરેટિંગ ટાઈમ જે એકવાર નક્કી આપણે કર્યો હશે જે કેરેક્ટરિસ્ટિક પ્રમાણમાં, એ આખા ઝોનમાં એક જ ઓપરેટિંગ ટાઈમ પ્રમાણે રિલે ઓપરેટ થશે, ભલે કરંટનું મેગ્નિટ્યુડ કે વોલ્ટેજનું મેગ્નિટ્યુડ એટલે કે એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીનું મેગ્નિટ્યુડ ગમે તે હોય, રિલે એ જ પ્રમાણે ઓપરેટ થશે. બીજો પ્રકાર છે ટાઈમ લેગ રિલે. તો એમાં આપણે ડેડિકેટેડલી ટાઈમ ડાયલ સેટિંગ આપેલો, જેના એક ટાઈમ લેગ હોય કે ભાઈ આટલા સમય પછી રિલે ઓપરેટ થશે. તો એના આધારે રિલેનું ઓપરેશન નક્કી થતું હોય, જેને ટાઈમ લેગ રિલે કહીએ છીએ. ત્રીજું છે ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે. આ ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે એટલે કે રિલેની અંદર ઓપરેશનમાં ટાઈમ લેગ તો આવે, પણ એનાથી પોતાનાથી નહીં, કોઈક ઇવેન્ટ બને, એ ઇવેન્ટ બન્યા પછીથી એનો ટાઈમ લેગ ચાલુ થાય, તો એને ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે એટલે કોઈના ઉપર આધારિત હોય એનો ટાઈમ લેગ રિલે. ચોથા પ્રકારની રિલેની કેરેક્ટરિસ્ટિક છે એ છે ઇન્વર્સ ટાઈમ લેગ રિલે, જેનો અંદર ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિકનો નેચર આવશે. ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક એટલે કે ભાઈ એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીનું મૂલ્ય ખૂબ જ વધારે તો સમય ખૂબ જ ઓછો, અને સમય વધારે તો કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટીનું મૂલ્ય ઓછું હશે. તો એ નેચર આવો ફોલો થશે કે જેમાં સમય વધારે તો મૂલ્ય ઓછું, સમય ઓછો તો મૂલ્ય વધારે. આ રીતે રિલે ઓપરેટ થતી હોય તો આને ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક કહેવામાં આવે છે. આ ઇન્વર્સની અંદરમાં અલગ અલગ પ્રકારના ઇન્વર્સ નેચરમાં રિલેની કેરેક્ટરિસ્ટિક મળી શકે છે. એના પછી છે ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે, એટલે કે ચોક્કસ સમય પછી જ રિલે ઓપરેટ થાય, ગમે તે મેગ્નિટ્યુડ હોય કરંટનું કે વોલ્ટેજનું કે કેરેક્ટરિસ્ટિક ક્વોન્ટિટીનું કાં તો એનર્જાઇઝિંગ ક્વોન્ટિટીનું, રિલે એક ચોક્કસ સમય પછી જ ઓપરેટ થશે, જેને ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે કહીએ છીએ. છેલ્લી કેરેક્ટરિસ્ટિક જે છે એ આગળ જે બે વાત કરી એ બંનેનું મિશ્રણ, કે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક અને ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે કેરેક્ટરિસ્ટિક, આ બંનેના મિશ્રણમાંથી ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે બને છે. હવે ઇન્વર્સ એટલે એવું કે ભાઈ શરૂઆતના કેસમાં જ્યારે મૂલ્ય ખૂબ જ વધારે છે ત્યારે રિલે ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિક ફોલો કરે, અને અમુક સમય પછી જ્યારે ઇન્વર્સ નેચર પ્રમાણે સમય વધારે લાગતો હોય ઓપરેશનનો, ત્યારે એની કેરેક્ટરિસ્ટિક બદલાઈ જાય ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ પ્રકારની. તો આ કેરેક્ટરિસ્ટિકને કહેવામાં આવે છે ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે. જે ઉપર જે દર્શાવીએ બંને રિલેની અંદરની સારામાં સારી કેરેક્ટરિસ્ટિકનું એક ઉદાહરણ છે, અને બંનેના કોમ્બિનેશનથી એટલે કે બંનેને ભેગી કરવાથી આ એક નવી કેરેક્ટરિસ્ટિક પ્લોટ થાય છે, જેને ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ લેગ રિલે એટલે કે IDMT રિલે કહીએ છીએ. અત્યારના સમયમાં સૌથી વધારે પ્રચલિત કેરેક્ટરિસ્ટિક આ જ છે કે જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાય છે. તો આ રીતે ટાઈમ કેરેક્ટરિસ્ટિકના આધારે રિલેનું વર્ગીકરણ જો સમજાવવાનું કહે તો તમે આ 6 રીતે અલગ અલગ ક્લાસિફિકેશન આપી શકો છો અને આ રીતે સમજાવી શકો છો.